નમસ્કાર મિત્રો, હું છું આપનો સાગર ડામોર, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી વિદ્યાર્થી મોરચા પ્રમુખ. મિત્રો, ગુજરાતમાં ભાજપ સરકાર વિકાસ અને વિશ્વગુરુ બનવાની વાતો કરી રહી છે, મોટા મોટા બણગાઓ ફૂંકી રહી છે. ત્યારે આદિવાસી વિસ્તારની અંદર આવેલી શાળાઓની હાલત આજે પણ અત્યંત ચિંતાજનક છે. આજે આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લાના પ્રમુખ એવા રાકેશભાઈ બારિયા લીમખેડા તાલુકાની અંદર આવેલા ઝેરજીતગઢ ગામે પ્રાથમિક શાળાની મુલાકાતે ગયા હતા. ત્યારે ત્યાંથી જાણવા મળ્યું છે કે આ શાળામાં માત્ર 2 જ ઓરડા છે. એક ઓરડામાં જે છત છે એ છત પણ ખૂબ જર્જરહિત હાલતમાં છે, અને જે બીજો ઓરડો છે એ ઓરડામાં પતરા નાખેલા છે. ત્યારે બંને ઓરડા ખૂબ ચિંતાનો વિષય છે કે આટલા જર્જરહિત હાલતમાં બાળકો અને શિક્ષકો કેવી રીતે સંઘર્ષ કરતા હશે. કોઈ પણ જાનહાનિ થાય તો એના માટે જવાબદાર કોણ? આ જર્જરહિત શાળામાં ભણવા માટે બાળકો શા માટે મજબૂર છે? સરકારને પ્રશ્ન કરું છું કે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે આટલો બધો અન્યાય શા માટે? ગુજરાત સરકારના 2025 અને 26ના માહિતી મુજબ શિક્ષક અને વિદ્યાર્થીના રેશિયો પ્રમાણે 24.1 છે. ત્યારે 135 વિદ્યાર્થીઓ સામે એક શિક્ષક શા માટે? ખરેખર સરકારને કહેવા માંગીએ છીએ કે માત્ર સૂત્રો અને પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ કર્યો છો, એ કાર્યક્રમમાં માત્ર ફોટા પડાવવાથી વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ નથી વધવાના, પરંતુ સાથે સાથે વિદ્યાર્થીઓને સારું શૈક્ષણિક વાતાવરણ મળી રહે, સાથે સાથે પૂરતા શિક્ષકો મળી રહે, સારી એવી શાળા મળી રહે, જેથી કરી વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે, કોઈ જાનહાનિ ન થાય. ભવિષ્યમાં બનવાની જે આ જર્જરિત શાળા છે એ શાળામાં કોઈ પણ દિવસ પતરા પડી શકે એવી હાલતમાં છે, છત પણ પડી શકે એવી હાલતમાં છે. અમે જે આ ફોટો અહીં મૂક્યા છે એ આપ જોઈ શકો છો કે કેવી હાલત છે શાળાની. ખરેખર સરકારને કહીએ છીએ કે આવનારા દિવસોમાં જો આ શાળાઓની હાલત આપ સુધારો નહીં અને શિક્ષકોની ભરતી નહીં કરો તો આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે આમ આદમી પાર્ટીના દરેક હોદ્દેદારો આંદોલન કરશે. સાથે સાથે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે આટલો મોટો અન્યાય બંધ કરો. જ્યારે ચૂંટણીઓ વખતે તમારા નેતા હાથ ને પગ જોડતા જોડતા વોટ લેવા આવે છે, ત્યારે ખરેખર એ નેતાઓ પણ આ શાળાઓમાં ધ્યાન આપતા નથી. ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે 2027 આવી ગઈ છે અને તમારે ઘરે જવાનો વારો આવી ગયો છે. એટલે સરકારને પણ કહેવા માંગીએ છીએ કે બિસ્તરા પોટલા તમારા પેક રાખજો, 2027 આવી ગઈ છે. જો હજી પણ સૂત્રોથી કામ તમારે કરવું હોય તો એ તમને મુબારક છે, પણ અમે આ તમારા સૂત્રોનો વિકાસ હવે ચલાવી લેવાના નથી.